ગાઈઝ આજે વ્લોગ નહીં, આજે એક લાઈફ લેસન હતું. જો હોસ્ટેલમાં રહેવાનો એક ફાયદો તો છે કે તમે છે ને બધું શીખી જાઓ, સીવતા ને એવું જાતે બધું કરતાં શીખી જાઓ. તો એવું જ રીતે મારા પર આ એક બેગ છે જે હું ઘણા ટાઈમથી યુઝ કરું છું. તો મેં નવું લેવાના બદલે એવું વિચાર્યું કે ચાલ ને મારા પાસે સ્કિલ છે, ટેલેન્ટ છે, તો મેં એનો યુઝ કરું. અને આને હવે હું રિપેર કરવા બેઠો છું. લાઈફ બી કંઈ એવી જ છે કે તમે છે ને ઘણીવાર રિપેર કરી લો ઇન્સ્ટેડ ઓફ રિપ્લેસ. હા, પણ પછી બેગ જ જો એક જગ્યાએથી સીવો અને બીજી જગ્યાએથી ફાટી જાય તો એવું માની લેવાનું કે હવે નવી બેગની જરૂરત છે. તો મને થોડી જ વાર લાગી બેગને સીવતા અને મારું કામ બી થઈ ગયું. મેં પૈસા બી બચાવી લીધા. હવે બેગ બી રિપેરમાં આવી જશે. અને જો હવે મેં તમને મારા બેગનું કિચન બતાવું. તો પહેલું કિચન છે નવોદયવાળું. આ મને ટ્રેનમાં જુનિયરે આપેલું. આ બીજું છે DKMS વાળું. આ કેન્સરનું હોય છે, જે સ્ટેમ સેલ હોય એના માટે તમે અપ્લાય કરો તો ત્યારે તમને આપે. અમારા કોલેજમાં બી આ થયેલું તો આપેલું. અને આ છે બીજું બેગ. એનું આ પહેલું જે કિચન છે એ હું કલ્પાથી લાવેલો અને બીજું છે મારો ફ્રેન્ડ ગોવા ગયેલો ત્યારે લઈ આવેલો.